લેક્સિકનમાં આપવામાં આવેલ વર્ચ્યુઅલ કીબોર્ડની મદદથી કેવી રીતે શબ્દ ટાઈપ કરવા તેની માહિતી મેળવીએ. સૌપ્રથમ વર્ચ્યુઅલ કીબોર્ડ એક્ટિવેટ કરવા માટે તમારે ગુજરાતી ઇંગ્લિશ, ગુજરાતી કે હિન્દી ગુજરાતી ઓપ્શન સિલેક્ટ કરવો પડે. જેમ કે આપણે ગુજરાતી ઓપ્શન સિલેક્ટ કર્યો. હવે વર્ચ્યુઅલ કીબોર્ડ પર ક્લિક કરતાં આ રીતનું કીબોર્ડ ખુલશે. દાખલા તરીકે આપણે પ્રકાશ લખવું છે તો સૌથી પહેલાં તો પ પર ક્લિક કરો. પછી સેકન્ડ રોમાં ફર્સ્ટ જે રકાર હલંત માટેનું આપેલું છે એની પર ક્લિક કરો અને ર જોડો, એટલે ક ને આ માત્ર કા, શ. પ્રકાશ લખીને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમને પ્રકાશ શબ્દનું રિઝલ્ટ તમને બતાવશે. આ જ રીતે માનો કે આપણે પૃથ્વી શબ્દ લખવો છે તો ફરીથી વર્ચ્યુઅલ કીબોર્ડ પર ક્લિક કર્યું. પની નીચે જે અર્ધચંદ્ર આવે છે એની પર ક્લિક કર્યું. થ પર ક્લિક કરી, થ અડધો છે એટલે હલંત બનાવવા માટે ફરીથી આ નિશાની પર ક્લિક કરી અને વી, પૃથ્વી. આ જ રીતે દ્રષ્ટિ પણ લખી શકાય. જેમ કે દ પર ક્લિક કરી ફરીથી આ જ નિશાની એટલે દ્ર, ષટકોણનો શ એની સાથે એને હલંત બનાવી અને એની સાથે ટને જોઈન્ટ જોડાક્ષર બનાવવાનો છે એટલે દ્રષ્ટિ. અને દ્રષ્ટિ લખીને સર્ચ કરશો તો તમને દ્રષ્ટિનો રિઝલ્ટ બતાવશે. આ રીતે ગુજરાતી લેક્સિકન પર આપવામાં આવેલ વર્ચ્યુઅલ કીબોર્ડની મદદથી તમે આવા કોઈપણ હલંત કે જોડાક્ષર શબ્દો ટાઈપ કરવા હશે તો તે કરી શકો.